નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે એક સત્ય ઘટના બોળો। વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો। પોતાને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા। હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર હેઠા ઉતાર્યા। ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો। ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી। સોંડો માળી કોસ હાંકતો હતો। કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા। કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ, સોંડાએ ઉમેળી ઉમેરીને તોડી નાખેલ પૂછડા, બેસુમાર બગાઓ, લોહી માંસ વિનાના શરીરના હાડપિંજર એવા બે બળદો છે। 101 કાણાવાળો એક કોસ છે। મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને સિથરે હાલ એ સોંડો। અસવારે બધું નિહાળી રહ્યો હતો। હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રોવ ઉપર દેહ ઢાળીને બેઠો। કોસ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી, ક્યાં રહેવા? રહેવા તો ભાવનગર। ત્યારે તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર। સપાઈ લાગો છો? સપાઈ? હા, સપાઈ છીએ। એલા, તમે નમક હલાલ કે નમક હરામ? કેમ ભાઈ, નિમક હરામ કે નિમક હલાલ વળી કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં। શું કે આખો દી સાંસલાને કાળિયાર માર્યા કરશો કે વસ્તીના સામું કોક દી જોશે? ખેડૂના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું। એ તે રાજા છે કે કસાઈ? વસ્તી તો કેમ જાણે એના કોલીપા કરવા જ અવતરી હોય। સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો જાય। અસવાનું મોં મલકતું જોઈને સોંડાને જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો। એણે તો ન કહેવાના વેણ કહી નાખ્યા। અસવારને કકડીને ભૂખ લાગેલી। સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી। એણે પૂછ્યું, ભાઈ, ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપીશ? શું આપે? કાળજા મારા, તમે બધાએ ભેળા થઈને ખેડૂતના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવો છે? બોળો? બોળો શું? બાપ ગોતરમાં બોળો દીઠો નથી ને? એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાડતી હતી તે ઉતારી। છાશની અંદર ઘઉંનું ધૂલું નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોળો। સોંડો પોતાને માટે સવારે બોળો લઈને આવેલો, લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો। એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને સાંયડે શીળી હવામાં ઘણીવાર સુધી રહી એટલે બોળો શીતળ બની ગયેલો। પાંદડાનો એક દડિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો। શુદ્ધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં તો એક દડિયો ખલાસ કરીને એને કહ્યું, વધારે છે? સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું ને? એમ કહીને એને બીજો દડિયો ભરી દીધો। મહેમાનને તો એવી લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી, બધો જ બોળો મહેમાનને ખવડાવી દીધો। પરોણાનું પેટ કર્યું। તેમ દુઃખ દાસથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું। તડકો નમ્યો, સાંજ પડી અને શિકારી સવાર થયો। જાતા જતા એને પૂછ્યું, ભાઈ, તારું નામ શું? સોંડો। મુસાફરે નામ લખી લીધું।
સોંડો બોલ્યો, કેમ? બોળો સાખીને દાનત તો બગડી નથી ને? નામ શી જ લખીશ બાપા? હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાઈ, ભાવનગર કોઈક દિવસ આવશો ને? હા, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાહી ઠોંસે ચડાવીને વેઠે જ ઉધાડી થાય. તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોસા વધુ લગાવ્યું, ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. બીજા જ દિવસે મોં સુધનું થયું ત્યારે છાશ રોટલો શીરાવીને માથે કોસ મેલી વરત વતડી અને ઢાંઢા સોતો સોંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે 2 હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડા માળી કોનું નામ? મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો. તમને ભાવનગર તેડાવ્યા છે. કોણે બાપા? ઠાકોર વજયસિંહજીએ પંડે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈકાલની વાત સાંભળી. લાગ્યું કે કાલ મેં ગાળું દીધેલી એ ઓલા અસવારે જઈને ઠાકોરને સંભળાવી છે અને હવે નક્કી મને કેદમાં નાખશે. બોલા સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. એમને કંઈ સમજ ન પડી. સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. બળદને કોષ મેલી સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો. માર્ગે જતા જતા મનમાં નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળાભેર ઠાકોરને મોઢામોઢ મારે એના વેણ સંભળાવી દેવા છે. હવે લૂંટાણા પછી ભોય શેનો રાખવો? સોંડો પહોંચ્યો. રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં તો સ્તબ્ધ બની ગયો. એને કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો. આ તો ઠાકોર પોતે જ. સોંડો ભયભીત બની ગયો. ઠાકોર વજયસિંહજીએ તેને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું, પણ સોંડા, તું બીવે છે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ. એમાં શું ખોટું થયું ભાઈ? તમે તો અમારા સોરું કહેવાવ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જસાભાઈ, પરમાનંદાસ, શું કહું? આ ભોળિયા ખેડૂતના વગર ઓળખ્યો એટલો આદર અને એ મીઠો ઓળો અને એથી મીઠી એની સાસુકલી ગાળો. એવી મજા મને આ મોલાતની મેડીયુમાં નથી પડી. બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા, તારે કેટલી જમીન છે? બાપુ, 100 વીઘા જમીન ને 1 કોસની વાડી છે. મહારાજે જેસાભાઈ વજીરને કહ્યું, 1 ત્રાંબાનું પતરું મંગાવો. ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને 12 સાથેની જમીન અને 6 વાડીના કોષ આપવામાં આવે છે. પત્રા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે. એ પણ કોતરાઈ ગયું. પછી દરબાર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. 12 બળદ આપ્યા. વળી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો. બાજરો આપ્યો. બિચારાના છોકરા સાસ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો અપાઈ. રૂપિયા 1000 આપો અને માથે
મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ઉંબલી પોસાડી દીધો. આવા હતા વજયશંકરજી મહારાજ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો, તેમજ વિડીયોને લાઈક કરો, તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે કે નવું નવું જાણવા મળે એવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. આભાર.